શરૂઆત અમે બહેનો દીકરીઓ જ કરી હતી નારી શક્તિએ અને અંત પણ અમે જ કરીએ છીએ। એટલે કોઈ ઝંડો સંકલન સમિતિ હાથમાં લીધો હોય તો એ રહેવા દે। રૂપાલાભાઈને બસ અમે એ જ રીતે માફી, અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે રૂપાલાભાઈએ 5મી વખત માફી માગી। હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે, જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કહેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ। તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કંઈ કોઈ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ। કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો, કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો, તો વિરોધ હતો કોનો? આપ લોકો શું કરવા આવ્યા હતા? કે જે બહેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં, તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી? જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે। અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી, પણ અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી, આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે। તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા, બરાબર છે કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા 2-3 જણા લોકોના વાત કરી હતી કે બધાનો પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ। અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં। તો પીટી જાડેજા પહેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું। કરણસિંહ ચાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે? પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા। તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાડી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે। અને જે અત્યારે સમાજને માત આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓએ એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ? બરાબર છે। હવે તમે ગોધરામાં હાટીકડું નાખી દીધું છે, નથી રૂપાલાભાઈને માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા, તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કરી દો। તો રૂપાલાભાઈએ 5મી વખત માફી માગી, 5મી વખત માફી માગી તો અમને તેમ હતું કે પાર્ટ 3 એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મગાવીએ, તો એમાં તો આપ લોકો કઈ જવાબ જ નથી દઈ રહ્યા, તો એનું શું કરવાનું છે હવે? તો તમે કઈ રીતે સંકલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દો અને સમાજને જે ગેરમાર્ગે જે આપ લોકો લઈ ગયા અને સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ કે જે કોંગ્રેસ પાર્ટીને ઊભી કરી દીધી, તમે સામે પક્ષ એક સાઈડ તમે એ લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ, અમે રાજકીય નથી, તો હવે ટિકિટ ક્યાંથી આવી? ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગ કરશું, તો એના માટે રાજકીય લોકો છે જ, જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈએ પણ એ માંગ મૂકી હતી, જેપીભાઈએ પણ માંગ મૂકી હતી। તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો। આપ લોકોએ શું કર્યું છે કે બેનું દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે, સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે લોકો 120 સંસ્થા છે તો 120 સંસ્થાના નામ આપો, એમના હોદ્દા આપો, આટલો બધો ખર્ચો કોને કર્યો એ પણ અમને જણાવો। આપ એમ કહી રહ્યા છો ફૂલની પાખડી સંકલન સમિતિના સભ્યો આપી છે, તો એ પણ અમારે જાણવું છે, સમાજને જાણવાનો બધો જ હક છે। અને અત્યારે જે આપણે આ ડિસિઝન લઈ લીધું છે એ ડિસિઝન કોના કહેવાથી લીધું છે? બરાબર, અમને લોકોને સાઈડ લાઈન કરીને બેસી ગયા, જે બહેનો દીકરીઓ મેન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા। તો અને અંદરો અંદર જે સમાજની લડાઈ છે એ બંધ કરો, આખા સમાજનું ખરાબ લાગે છે અને અમને આપ લોકો બોલવા મજબૂર કરી રહ્યા છો। અમને બોલવું નથી ગમતું, અમને મીડિયામાં પણ આવું નથી ગમતું, પણ જે લોકો જે આપણે ડિસિઝન લીધું છે એ તદ્દન જ કાં રૂપાલાભાઈને માફ કરી દો અને કાં સરખું આંદોલન કરો, બેમાંથી એક વસ્તુ કરો। ગોધરામાં હાટીકડું રાખી અને આપ ઘર ભેગા થઈ જાવ છો તો એ આપણું ડિસિઝન ચોખ્ખું અને દેખાતું નથી આમાં કાંઈ કે જે કાલનું ડિસિઝન હતું કે ભાઈ અત્યારે અમે વિરામ દઈએ છીએ અને અમે કથાકારો એમ કથા તો શું ભાઈ બધાને મહાસંમેલનો કરીને શીરો બધાને જમાડવા બોલાવ્યા હતા આપે, આટલા મહાસંમેલનો કર્યા, લોકોના ટાઈમ બગાડ્યા, લોકોનો ટાઈમ વેસ્ટ કર્યો,
બરાબર છે, પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું, એનાથી સરકારને શું ફરક પડ્યો છે? પેટ્રોલ બધાયના બગાડ્યા, બરાબર છે. તો આનેથી કોઈ જાતનું કઈ ફેર પડ્યો કોઈને નથી. તો કાંઈક એવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે. આ તો તમે લોકો કઈ કરતાય નથી, જે કરે છે એને પણ રોકો છો, એને પણ કઈ કરવા નથી દેતા, એને પણ સાઇડલાઇન કરી દીધા. અને આંદોલન તો પૂરું જ થઈ ગયું છે. આંદોલન જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દિવસથી હું કઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સમાજને ગુમરાહ કરી અને અમે સામાજિક છીએ એમ કરી અને સમાજને અહીંયા સુધી પહોંચાડ્યા. હવે આ લોકોનું કઈ દેખાતું જ નથી. હવે આ લોકો શું કરે છે એ જોઈએ. પર્દાફાશની વાત આવી રહી હતી પીટી જાડેજાની, પણ પીટી ગાયબ છે આપ કહી રહ્યા છો, તો આ પર્દાફાશમાં તમને શું લાગે? હા, એ જ બસ હું એ જ કહું છું કે પર્દાફાશ સમાજ વચ્ચે તો પીટી જાડેજાને તો બોલવું જ નતું. તો પીટી જાડેજા આટલું બધું બોલી ગયા છે તો અમે તો કોઈએ કીધું નતું કે આપ બોલો, કે પીટી જાડેજાને કોઈની ધમકી આવી નથી. તો પીટી જાડેજા અત્યારે ક્યાં છે? તો સમાજને તો એ લોકોએ બતાવવું જ પડશે કે શું આ લોકોના પર્દાફાશ છે, કેવી રીતના સંકલન સમિતિને આ લોકોએ ગદ્દાર કહી છે. તો એ બધું સમાજને જાણવું છે, બરાબર. અમે સંકલન સમિતિના જે પણ સભ્યો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધું અમારે જાણવાની, અમે સમાજ છીએ, બરાબર. તો સમાજને જાણવાનો હક છે. આંદોલન તો હવે બધા સમાજને ખબર, દુનિયાને ખબર કે સફળ ગયું છે કે નિષ્ફળ. આંદોલન સફળ કે નિષ્ફળ? એક રીતે જોવા જઈએ તો નિષ્ફળ જ ગયું છે. જે એકતા અમારી છે એ અમે જોવા જશું કે ક્યાંક ને ક્યાંક અમારો સમાજ એક થયો છે, પણ જે સમાજ ગેરમાર્ગે દોરાયો, જે એ સમાજ બહુ હેરાન થઈ ગયો છે અત્યારે. કે જે પણ ભાઈઓ બીજેપી પાર્ટીમાં હતા, ભાઈઓ કે બહેનો, એ લોકોને રાજીનામા અપાવી દીધા અને આ લોકોને તો હવે કઈ પડી જ નથી. તો કારકિર્દી એ લોકોની બગડી ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ કોઈને કઈ ખબર જ નથી. તમને લાગે છે પ્રધાનમંત્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ ગ્રહણ કરશે? શું લાગે? હવે એ તો જયારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે. કહી રહ્યા હતા તેમની આયુષ્માન યોજના સારી છે, પ્રધાનમંત્રીએ સારા કામ કર્યા છે, આપને શું લાગે? જી ના, હું તો અમારું પહેલેથી જ અમે બીજેપી પાર્ટીના વિરોધ નતા, બરાબર. આ સંકલન સમિતિ કલાકે અને સાંજે અને સવારે પોતાના નિવેદનો સતત બદલતી રહી છે. તો અમારું પહેલેથી જ નિવેદન કરણી સેના તરફથી આજ બહુમાળી ભવનમાંથી લડાઈ ચાલુ થઈ હતી, બહેનો દ્વારા પણ ચાલુ થઈ હતી. ત્યારથી એક જ વ્યક્તિગત વિરોધ હતો રૂપાલાભાઈનો વિરોધ જ કરવાનો હતો વ્યક્તિગત. પછી એ લોકો બીજેપી પાર્ટી લઈ આવ્યા. તો બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ શું હતું, બરાબર છે. અને નરેન્દ્ર મોદી સાહેબે 18 વર્ણોને સાથે લઈને ચાલ્યા છે, 18 વર્ણોને, અને 18 વર્ણો માટે એવું કામ કર્યું છે. તો એ કોઈએ ભૂલવું ન જોઈએ. સંકલન સમિતિ હું કહું છું ને કે ચોખ્ખું બોલતી જ નથી. અત્યાર સુધી એને સમાજને ગુમરાહ કર્યો. કોઈ પણ વસ્તુ એનું ડિસિઝન ક્યાંક ને ક્યાંક લઈ લેવું પડે, ટાઈમ આવે તો લઈ લેવું પડે. તો એ ડિસિઝન નથી લઈ શકતા. સમાજને પણ ગુમરાહ કરીને બેસી ગયા છે, પોતાને કઈ ફેર નથી પડતો. 5મી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે માનવતાની દ્રષ્ટિએ, તો નથી શું કરવું છે એ લોકોને. અંદર ખાને એ લોકો શું ખીચડી પકાવી રહ્યા છે ને એ જ નથી ખબર પડતી. હવે સરકાર સાથે સમાધાન થઈ ગયું સંકલન સમિતિનું, એવું માનો છો? હવે એ તો એમને ખબર અને સરકારને ખબર. એવી વાત આવતી હતી ટિકિટો માટે આંદોલન ચાલતું, હવે આગામી ચૂંટણીની વાત આવે છે, તો આને લઈને કઈ રીતના? જે હું તો પહેલેથી જ કહેતી હતી કે જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભરાઈ ગયું હતું પછીનું જે આંદોલન છે એ ટિકિટ અને સત્તા માટેનું જ હતું. એટલે જ હું સમાજને મેસેજ દેવા માંગુ છું કે જે હવે આગળનું આંદોલન હશે એ ટિકિટ અને સત્તા માટેનું જ છે, બરાબર છે. જો બહેનો દીકરીઓની અસ્મિતાનું હતું એ તો કઈ કર્યું જ નહીં અને કરવા દીધું જ નહીં. તો હવે આ આંદોલન છે એમાં આપ પણ જોઈ રહ્યા હશો કે જે કરણસિંહ ચાવડાભાઈ છે એ બોલી જ ગયા છે કે ભાઈ અમે પણ ટિકિટની માંગુ કરશું. તો પછી શું ટિકિટ માટે આ લડતા હતા? બહેનો દીકરીઓ રૂપાલાભાઈ તો એક સાઈડ જ હતા ને, કોંગ્રેસ ભાજપ આવી ગયો એટલે પૂરું જ હતું. બહેનો દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી. તો રૂપાલાભાઈએ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિને હું સંબોધું છું ને નારી શક્તિ પાસે હું માફી માંગુ છું. તો ક્યાંક ને ક્યાંક બહેનો દીકરીઓ દ્વારા અમે તો રૂપાલાભાઈને માફ કરી દઈએ છીએ. જેને જે બોલવું હોય એ બોલ્યા રાખે, બરાબર છે. કેમ કે કાંઈક ડિસિઝન લેવું જરૂરી છે. અત્યારે એક ડિસિઝન હોવું જરૂરી છે. પછી ખોટું એમ કહીએ કે ભાઈ અમે સમાજની સાથે છે તો કાંઈક તો ડિસિઝન લ્યો. અત્યારે આ લોકોએ સમાજને આખો ગુમરાહ કર્યો છે, કોઈ ડિસિઝન પણ ન લીધું. અને તો પછી રૂપાલાભાઈને માફ નથી કરતા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને શું કામ? તો પછી એ લોકો પાસે પણ માફી મંગાવો. કેમ એ લોકો પાસે કઈ બોલતા જ નથી આ લોકો? જી, તમે કયા કારણથી પરસોત્તમ રૂપાલાને માફી આપી? જે અમે જે પરસોત્તમભાઈએ ચૂંટણી પછી 5મી વખત ક્યાંક ને ક્યાંક માનવતાની દ્રષ્ટિએ એક વડીલ છે, એની ઉંમર છે, માફી માંગવી કોઈ સહેલી બાબતે નથી. જે પણ એ બોલી ગયા છે અમને દુઃખ છે,
બરાબર છે કે જે પણ એમને જે બોલી ગયા હતા તો એને 5મી વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો શું કરીએ, ચાલો બીજું આપણે શું કરવાના છીએ, એક લોકશાહીની દ્રષ્ટિએ બીજું તમે શું કરી લેવાના હતા? જે પણ અમારું આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ ગઈ હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નહોતું, પણ એમાં કંઈક ને કંઈક રાજકારણ રમાઈ ગયું છે. તો રૂપાલાભાઈને બસ અમે એ જ રીતે માફી, અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે રૂપાલાભાઈએ 5મી વખત માફી માગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય, સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધીને પણ માફી મગાવે અને ઉમેશભાઈને પણ માફી મગાવે. પરસોત્તમભાઈ રૂપાલા એવું બોલ્યા છે કે ભાઈ નારી શક્તિને હું વંદન કરું છું. તો ક્યાંક ને ક્યાંક ભાઈ એ વડીલ છે, બોલી ગયા, અમને ગુસ્સો હતો, રોષ હતો, બધું હતું. અમે આંદોલન પણ જોરશોરથી આપ્યું છે, મહાસંમેલનો, મહારેલીઓ અમે બધું જ કરી શક્યું છે, પણ માનવતાની દ્રષ્ટિએ અમારામાં કંઈક હોય. અમે અમારો ક્ષત્રિયનો ગુણ છે, ભલે પહેલા અમે નતા કહેતા પણ આટલું બધું કર્યું. હવે 5મી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે તો અમે માફ કરીએ જ છીએ. પત્નીની બા વાળા રૂપાલા સાહેબ સાથે મુલાકાત કરશે દિલગીરી વ્યક્ત માટે, કારણ કે એમને જે માફી માંગી છે તો હવે સ્વીકારવી પણ જરૂરી છે. જી, રૂપાલાભાઈ ઈચ્છશે તો હું અને મારી નારી શક્તિ, હું એકલી નહીં પણ હું ને મારી નારી શક્તિ, રૂપાલાભાઈની ઈચ્છા હશે તો અમે કરશું એની સાથે મુલાકાત. અને એ પણ કહી દઉં કે શરૂઆત અમે બહેનો દીકરીઓ જ કરી હતી નારી શક્તિએ અને અંત પણ અમે જ કરીએ છીએ. એટલે કોઈ ઝંડો સંકલન સમિતિ હાથમાં લીધો હોય તો એ રહેવા દે.